નમસ્કાર, પ્રદેશ 14 ગુજરાતી સાથે હું પિયા ગઢવી। આજે જેવી રીતે આપણે વાત કરવી છે કે મોરબી જિલ્લામાં વીજપોલ વળતરના મુદ્દે ખેડૂતોએ સરકાર સામે બાયો ચડાવી છે અને ન્યાયની માંગ સાથે ભવ્ય પદયાત્રા શરૂ કરી છે। મોરબીના મહેન્દ્રનગર ચોકડી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ વિવિધ સૂત્રોચ્ચારો લખેલા બેનરો સાથે એકઠા થયા હતા, જ્યાંથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ખેડૂતોના આ આંદોલનને મજબૂત ટેકો આપવા માટે મોરબીના અંદાજે 300 ગામના સરપંચો પણ તેમના સમર્થન સાથે આ પદયાત્રામાં જોડાયા છે। વીજપોલ ઊભો કરવામાં બદલ યોગ્ય વળતર ન મળતા આક્રોશિત થયેલા ખેડૂતો હવે આરપારની લડાઈના મૂડમાં જોવા મળી રહ્યા છે। જેવી રીતે આપ સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, મોરબીમાં જેવી રીતે ખેડૂતો એકત્ર થયા છે, પદયાત્રામાં જોડાયા છે। વીજપોલ વળતર મુદ્દે તેમનો આ હોબાળો જોવા મળી રહ્યો છે। ખેડૂતોની માંગ છે કે વીજપોલ માટે જે ઊભા કરવામાં આવતા હોય છે તેના માટે તેમને વળતર ચૂકવવામાં આવે, તેને જ લઈને આવે આજે મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી કૂચ કરવામાં આવી છે। 300 ગામના સરપંચો પણ આ પદયાત્રામાં જોડાયા છે, ત્યારે મહિલાઓ પણ મોટી સંખ્યામાં રસ્તા પર આવી પહોંચી છે। વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોમાં જેવી રીતે આક્રોશ જોવા મળી રહ્યો છે, બેનરો સાથે મહિલાઓ અને ખેડૂતો જે છે તે પહોંચ્યા છે। 300 ગામના સરપંચો પણ આ પદયાત્રામાં જોડાયા છે અને ખેડૂતોને સમર્થન આપી રહ્યા છે। ત્યારે હવે જેવી રીતે ખેડૂતોની મુખ્ય માંગ છે કે વીજપોલ મુદ્દે તેમને વળતર ચૂકવવામાં આવે, તેને જ લઈને આ પદયાત્રા મોરબી ખાતે આજે યોજવામાં આવી રહી છે। જી ત્યારે જેવી રીતે ગામના સરપંચોએ સમર્થન આપ્યું છે, ખેડૂતો મોરબી ખાતે મહેન્દ્રનગર ખાતે પદયાત્રામાં જેવી રીતે પહોંચ્યા છે, ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો આ પદયાત્રામાં જોડાયા છે। વીજપોલ વળતર મુદ્દે ખેડૂતો આ આંદોલનમાં જોડાયા છે, ત્યારે પદયાત્રામાં ખેડૂતો જેવી રીતે ઉમટી પડ્યા છે, ત્યારે આપ જે સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો તેમના દ્વારા હોબાળો મચાવવામાં આવી રહ્યો છે અને તેમના દ્વારા નારા પણ જે લગાવવામાં આવી રહ્યા છે આપ ચોક્કસપણે સ્ક્રીન પર જોઈ શકો છો અને સાંભળી જ રહ્યા હશો કે જેવી રીતે તેઓ નારા લગાવી રહ્યા છે। તો આ ભીડ છે કે જે આપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર, ભારે ભીડ જેવી રીતે આપ જોઈ રહ્યા છો, ચોક્કસપણે આ ખેડૂતોનો આક્રોશ છે કે જે યથાવત છે। વીજપોલ વળતર મુદ્દે જ આ આંદોલન જે છે તે હવે ઉગ્ર થતું જાય છે અને ખાસ કરીને આપ મહિલાઓ જોઈ શકો છો તેમના દ્વારા નારા લગાવવામાં આવી રહ્યા છે અને હોબાળો મચાવવામાં આવી રહ્યો છે। ત્યારે આપ જેવી રીતે સાંભળી જ રહ્યા છો કે જેવી રીતે ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે, તેમના દ્વારા નારા લગાવવામાં આવી રહ્યા છે। ત્યારે કિસાન વિરોધી પરિપત્ર રદ કરો તેવા તેમના દ્વારા બેનરો લગાવવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો બેનરોમાં સ્પષ્ટપણે લખેલું છે સરકારે બનાવેલા જેવી રીતે ખેડૂતોના પોલિસીઝ જે છે તેને રદ કરવામાં આવે, કારણ કે જેવી રીતે ખેડૂતોની મુખ્ય માંગો જે છે આ પોલિસીમાં ક્યાંક ને ક્યાંક દબાઈ જતી હોય છે, જેથી કરીને આ તેમની માંગ જેવી રીતે આપ જોઈ શકો છો ખાનગી કંપનીને ખેડૂતોના ખેતરથી દૂર કરો, જેવી રીતે વીજપોલ જે છે ખાનગી કંપનીઓ દ્વારા ઊભા કરવામાં આવતા હોય છે, જેથી કરીને ખેતર પર મોટી અસર પડતી હોય છે, ખેતરમાં મોટી અસર પડતી હોય છે, કારણ કે જ્યારે આટલો મોટો વીજપોલ ખેતરમાં ઊભો કરી દેવામાં આવે ત્યારે ચોક્કસપણે ત્યાં નીચે તેમના દ્વારા વાવેલા પાકને પણ નુકસાન થતું હોય છે। ત્યારે વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોની પદયાત્રા યોજાઈ રહી છે। જેવી રીતે ખેડૂત આંદોલન જેવી રીતે યથાવત છે, ઘણા સમયથી આંદોલન ચાલુ રહ્યું છે, ત્યારે મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી કૂચ કરવામાં આવી રહી છે। ખેડૂતો દ્વારા મહેન્દ્રનગર ચોકડીથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। 300 ગામના સરપંચોએ પદયાત્રાને સમર્થન આપ્યું છે, તેઓ ખેડૂતો સાથે જોડાયા છે અને આ આંદોલનમાં તેમનો સાથ આપી રહ્યા છે। ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ પણ
આ પદયાત્રામાં જોડાઈ છે અને તેઓ પણ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે। ત્યારે મહિલાઓ દ્વારા પણ પદયાત્રામાં જોડાઈને ખેડૂતો સાથે તેઓ ઊભા છે। ત્યારે ખેડૂતો બેનરો સાથે ન્યાયની માંગ લઈને પહોંચ્યા છે। બેનરોમાં લખેલું છે કે જેવી રીતે આ ખેડૂતોની જે મુખ્ય માંગણીઓ જે છે તે પૂરી કરવામાં આવે। વળતર મુદ્દે ખેડૂતોમાં સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જેવી રીતે તેમને વળતર ચૂકવવામાં નથી આવતું તેને લઈને તેમનામાં આક્રોશ જોવા મળ્યો છે। મોરબીમાં ખેડૂતોની પદયાત્રાએ જોરદાર સમર્થન આપ્યું છે। મોરબીમાં જેવી રીતે પદયાત્રાને જોરદાર સમર્થન મળી રહ્યું છે, સરપંચો જોડાયા છે, ત્યારે બજાર કિંમતનું 4 ગણું વળતર તેમને ખેડૂતોની મુખ્ય માંગ છે, કારણ કે જેવી રીતે વળતર જે છે તેમને ચૂકવવામાં નથી આવતું। ત્યારે દરેક વીજપોલે માસિક ભાડાની માંગ સાથે ખેડૂતો આ આંદોલનમાં ઉગ્ર બનતા જાય છે અને તેમના દ્વારા આ આંદોલન ઉચ્ચારવામાં આવી રહ્યું છે। કોરિડોર જમીનનું પણ વળતર ચૂકવવાની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે આ ખેડૂતોની માંગ જે છે તે સરકાર સમક્ષ પહોંચે તેના માટે આંદોલન કરવામાં આવ્યું છે। કામ પહેલા સંપૂર્ણ વળતર ચૂકવવાની માંગ જે છે તે કરવામાં આવે, તેના પછી જ ખેડૂતો જે છે પાછળ કામે વળશે, કારણ કે પાક નુકસાનનું વ્યાજબી વળતર તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે। તેમને વ્યાજબી વળતર મળે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે, કારણ કે પાક જે છે ત્યારે જમીન માલિકની લેખિત સંમતિ અને અધિકાર જે છે તે તેમની માંગ છે કે તેમને આપવામાં આવે। ત્યારે જમીન માલિકની લેખિત જે રજૂઆત જે છે તેના ત્યારે પ્રદેશ 24 ગુજરાતીના સવાલ, વીજપોલ વળતર વિવાદને કાયમી ઉકેલ ક્યારે આવશે તે એક મોટો ગંભીર પ્રશ્ન છે। ખેડૂતોની સંમતિ વિના પરિપત્ર કેમ જાહેર કરવામાં આવ્યા છે? કારણ કે ખેડૂતોની સંમતિ વિના પરિપત્ર જાહેર થાય છે ત્યારે આ તેમના માટે અન્યાય છે। ત્યારે ખેડૂતોની માંગ અને કૃષિ નીતિ વચ્ચે અસમાનતા કેમ છે? કૃષિ નીતિ જે હોય છે, જેવી રીતે પોલિસીઝ બનાવવામાં આવતી હોય છે, ત્યારે ખેડૂતોની માંગ સાથે આ અસમાન હોય છે। ત્યારે ચોથો પ્રશ્ન જે છે, 4 ગણાના બદલે 2 ગણું જ વળતર તેમને કેમ મળ્યું છે? જ્યારે જેમની માંગ છે 4 ગણાની વળતર, ત્યારે તેમને 2 ગણું વળતર મળી રહ્યું છે। ત્યારે પાંચમો પ્રશ્ન, ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં સરકારને શું અડચણ છે? તેમને કયું કારણ નડી રહ્યું છે? ત્યારે આપ એ જે પ્રદેશ 24 ગુજરાતીના 5 સવાલ જે જોયા તે ખેડૂતોના સવાલ છે, ખેડૂતોની માંગો જે છે જે પ્રદેશ 24 ગુજરાતીના સ્ક્રીન પર અમે રજૂ કર્યા છે। જેતપુરની અંદર છેલ્લા 1 મહિનાથી આ આંદોલન ચાલી રહ્યા છે। આંદોલનનું કારણ આ જે ખેડૂતના ખેતરની અંદર વીજપોલ આવી રહ્યા છે અને વીજપોલનું યોગ્ય વળતર નથી મળતું, ત્યારે છેલ્લા 1 મહિનાથી જેતપુર છાવણીની અંદર આંદોલન ચાલી રહ્યું હતું, પાર્ટ 1, પાર્ટ 2 અને આજે પાર્ટ 3ની શરૂઆત થવા જઈ રહી છે। ત્યારે અત્યારે મહેન્દ્રનગર ચોકડી ખાતેના દ્રશ્યો છે, જ્યાં અત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો ગુજરાતભરમાંથી ઉમટી પડ્યા છે, કેમ કે હવે આ આંદોલન ફક્ત મોરબી કે જેતપુર પૂરતું નથી રહ્યું, પરંતુ ગુજરાત આંદોલન સમિતિ અત્યારે બની ગયું છે। અને આજે મહેન્દ્રનગર ચોકડીથી લઈ મોરબી કલેક્ટર કચેરી સુધી આજે લોકો પદયાત્રા કરી અને આ તમામ ખેડૂતો જે છે મોરબી કલેક્ટર કચેરીએ પહોંચશે, ત્યાં સરકારે જે પરિપત્ર જાહેર કર્યો છે તેમનો આજે વિરોધ કરશે અને તેમની સામે જે 300થી વધુ મોરબી જિલ્લાના ગામડાઓ છે તેમના સરપંચો દ્વારા પણ એ આંદોલનને ક્યાંક ને ક્યાંક બળ પૂરું પાડવા માટે રાજ્ય સરકારે જે પરિપત્ર જાહેર કર્યો છે તેના વિરોધમાં આવેદન આપવાના છે। ત્યારે આપણી સાથે અહીંના ખેડૂતો જોડાયા છે। સૌપ્રથમ તમારું નામ જણાવજો। મારું નામ ઉમેશ જાકસણીયા, ગામ જૂના ઘાટીલા। આજે પાર્ટ 3ની શરૂઆત થઈ ગઈ છે, શું કહેશો? જે સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો એ અધૂરો છે, અમારી માંગણી પૂરો નથી, એટલે એના વિરોધમાં આજે અમે મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરવાના છીએ અને આ માન્ય નથી એવા 300 મોરબી જિલ્લાના સરપંચોના સમર્થનના લેટર અમારી સાથે છે, એ જોડીને અમે આજે આવેદનપત્ર આપવાના છીએ। આગામી રણનીતિ શું રહેશે? આગામી રણનીતિ જે આ મોરબી જિલ્લામાં આજે જે રીતનું આવેદન આપ્યું તે આખા જિલ્લાના ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં આ રીતનું આયોજન કરવામાં આવશે। સરપંચોને સંગઠિત કરીને સરકારની આંખ ઉગાડવામાં આવશે। અન્ય આપણી સાથે ખેડૂત પણ જોડાયેલા છે। છેલ્લા 1 મહિનાથી આ તમારા ગામની અંદર જે આંદોલન ચાલી રહ્યું છે, આજે મહેન્દ્રનગરથી આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, સરકારે પરિપત્ર પણ જાહેર કર્યો છે, શું કહેશો? આ સરકારના આમાં કાલ લોલીપોત્ર જાહેર કર્યો છે, એમાં ગુજરાતના ખૂણાના ખેડૂત બહુ અસંતુષ્ટ છે, એટલે તો આ માટે તમે આજ ભીડ જોઈ શકો છો। આજે પરિપત્ર દેવો સરકાર આ
અને એને કોઈને આ પરિપત્ર સ્વીકાર નથી. આ બિલકુલ ખેડૂતને રમાડવા માટેનો પરિપત્ર જાહેર કર્યો છે. આગામી સમયમાં સરકારને પણ ચેતવણી છે, જો ખેડૂતલક્ષી નિર્ણય નહીં લેવામાં આવે તો અમે સરકાર સામે પણ મંડાણ માંડશું અને વિધાનસભામાં અમારા ખેડૂતની પાર્ટી બનાવીને 182 ધારાસભ્ય તૈયાર કરશું ને ખેડૂત વિધાનસભામાં બેસવા તૈયાર છે. ને અમે સરકારને ખુલ્લી ચેલેન્જ દઈએ કે જો હવે ખેડૂતલક્ષી કોઈ પણ નિર્ણય નહીં લેવામાં આવે તો સરકાર સામે અમે મંડાણ માંડવા તૈયાર છીએ અને સરકારને ઝુકાવવા પણ તૈયાર છીએ અને સરકારને ઉઠાવવા પણ તૈયાર છીએ. ખાસ કરીને અન્ય એક ખેડૂત છે, શું નામ તમારું અને આજે જે આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો? મારું નામ બિપિન પટેલ, મારું ગામ ઘોટું. સાહેબ, તમે જુઓ વારંવાર ખેડૂતને તકલીફ જ હોય છે. આજ શાંતિપૂર્વક રેલી કરવાની છે તો રેલી અત્યારે શાંતિપૂર્વક ચાલે છે, પણ જો સાહેબ આગળ અમને વળતર નહીં મળે અને ખેડૂતની માંગ પૂરી નહીં થાય તો હજી આગળના કાર્યક્રમ મોટા થશે. અને બીજું એ કહેવાનું છે કે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે બેનરો, એના ચૂંટણી પ્રચારના એજન્ડાઓ બધા એમાં ખર્ચના પૈસા આવી જાય. જો ખેડૂતનું જ્યારે કાંઈ પણ હોય તો એને કોઈ 1 રૂપિયો દેવામાં આવતો નથી. તો વારંવાર જ ખેડૂતને જ ભોગ કેમ બનવાનું? જે અનાજ પેદા કરનારો છે અને એને ખવડાવીને સીટ ઉપર બેસનારો છે એ જ આજે ધોકો કરે છે અને દગા કરે છે. તો સાહેબ, મારે એટલું જ કહેવાનું છે કે તમે ખુરશી ઉપર બેસાડતા જો આ ખેડૂતને આવડે ને તો તમને પછાડતા આવડશે. અને આગામી દિવસોમાં જો ન્યાય નહીં મળે તો ઉગ્રતાથી પણ આનું પરિણામ આવશે. હજી શાંતિપૂર્વક ચાલે છે, ગાંધી ચિંધ્યા માર્ગે હાલે. જો આનો સરખું રિઝલ્ટ નહીં મળે તો સરદાર વંશીએ કરશે ને શિવાજી મહારાજ વારીએ થઈ છે. ખેડૂતો સતત આંદોલન કરી રહ્યા છે, હજુ સુધી કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી, શું કહેશો? જ્યારે અત્યારે આજે મોરબીની અંદર સમગ્ર ગુજરાતના ખેડૂતો જ્યાં સરકારે પરિપત્ર લોલીપોપ સમાન આપ્યો છે તેને અમે સ્વીકારતા નથી. એના માટે આજે અમે આવેદનપત્ર દેવાની છે. જો આવનારા દિવસોમાં આ સરકાર ત્યારે આજ સાથે આપણી ગેસ્ટ પેનલ આપણી સાથે તૈયાર છે કે જેમાં ખેડૂત આગેવાન પ્રતીકભાઈ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ત્યારબાદ કોંગ્રેસ નેતા કેડી પડસુંબિયા આપણી સાથે જોડાઈ ગયા છે અને જિલ્લા ભાજપ મંત્રી તપનભાઈ દવે આપણી સાથે જોડાઈ ગયા છે. સૌપ્રથમ પ્રદેશ 24 ગુજરાતીમાં આપ જોડાયા તે બદલ આપનો આભાર. સૌથી પહેલો પ્રશ્ન મારો છે ખેડૂત આગેવાન પ્રતીકભાઈ પટેલને. પ્રતીકભાઈ, આજે આપણો જે મુદ્દો ચાલી રહ્યો છે કે ખેડૂતો જે રીતે આંદોલનમાં ઉતરી આવ્યા છે, અનેકવાર જે તેમની માંગો જે છે તે પૂરી કરવામાં નથી આવી રહી. પરિપત્રો જે જાહેર કરવામાં આવતા હોય છે તે તેમના સમર્થનમાં નથી હોતા. તેમની માંગ છે 4 ગણાના વળતરની, પણ તેમને મળી રહ્યું છે માત્ર 2 ગણાનું વળતર. તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો પ્રતીકભાઈ? સૌપ્રથમ તો 24 ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કે ખેડૂતના પ્રશ્નોને વાચા આપી રહ્યું છે. ઉર્જા વિભાગે 4/7/2026 રોજ એક પરિપત્ર જાહેર કર્યો છે. એ પરિપત્ર ક્યાંક ને ક્યાંક કંપની લક્ષી છે, ખેડૂત લક્ષી નથી. ખેડૂતની ડિમાન્ડ હતી કે કાયદાકીય રીતે વળતર આપો. આજે ગુજરાતના 365 થી વધુ ગામડાના ખેડૂતોએ પંચાયતમાં ઠરાવ કરીને પંચાયતના લેટર પેડ ઉપર લખાણ કરીને આપેલું છે કે આ પરિપત્ર કંપની લક્ષી છે, ખેડૂત લક્ષી નથી. ખેડૂતને યોગ્ય વળતર આપવામાં આવે અને ખેડૂત લક્ષી પરિપત્ર રજૂ કરવામાં આવે. ત્યારે આજે મોરબી કલેક્ટર સાહેબને ગુજરાતના 15,000 થી વધુ ખેડૂતોએ પદયાત્રા કરીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર સુધારવા માટે રજૂઆત કરવામાં આવી છે. એમાં અમે વિકલ્પો મૂકેલા છે કે સરકાર શ્રી પાસે આ 3 ટાઈપના વિકલ્પો મૂકેલા છે. એમાંથી પહેલો વિકલ્પ એવો છે કે ટાવર ક્ષેત્રફળના જે 200% પરિપત્રમાં આપેલા છે એની જગ્યાએ 400% કરવામાં આવે, જેથી કરીને ખેડૂતને પોતાનો ન્યાય મળે. ત્યાર પછી એ વિકલ્પ સરકારને મંજૂર ના હોય તો બીજો વિકલ્પ આપેલો છે કે 2013ના કાયદા મુજબ ખેડૂતોને 4 ગણું વળતર આપવામાં આવે. ત્યાર પછીનો ત્રીજો એક વિકલ્પ પણ રાખવામાં આવેલો છે કે લાયસન્સી રૂલ્સ 2006ના નિયમ મુજબ 3B2 મુજબ ખેડૂતોને અને કંપનીને સાથે મળીને સમજૂતી કરીને માસિક ભાડું આપવામાં આવે. આમ છતાંય સરકારની આંખ ન ઉઘડે તો આવનારા સમયમાં ખેડૂત મોરચો માંડીને સરકાર સામે ઊભી રહેશે. જી પ્રતીકભાઈ, ચોક્કસપણે એટલે એ છે કે જેવી રીતે આપ જણાવી રહ્યા છો કે આ જે પોલિસીઝ જે છે, આ પરિપત્રો જે છે કે તે કંપની લક્ષી છે, ખેડૂત લક્ષી નથી.
તો એના જ માટે જેવી રીતે આ આંદોલન કરવામાં આવી રહ્યું છે ખેડૂતો દ્વારા, ત્યારે હવે એ જ છે કે આનો કાયમી ઉકેલ ક્યારે આવશે અને જો તમારી માંગો જે છે તે પૂરી ન થાય તેના માટે આપની રણનીતિ શું રહેશે? તમે આગળ કેટલું આંદોલન જે છે તેને ઉગ્ર બનાવશો? પ્રતીકભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? પ્રતીકભાઈ, આપ સુધી મારો અવાજ આવી રહ્યો છે? પ્રતીકભાઈ જી હવે આવી રહ્યો છે. જી પ્રતીકભાઈ, ફરીથી હું તમને પૂછવા માંગીશ કે જેવી રીતે આપે જણાવ્યું કે આ જે પરિપત્રો જે છે, જે પોલિસીઝ જે છે તે કંપની લક્ષી હોય છે, ખેડૂત લક્ષી નથી હોતી, ત્યારે જેવી રીતે આના જ લીધે જેવી રીતે આંદોલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે હવે આનો કાયમી ઉકેલ ક્યારે આવશે? કારણ કે જેવી રીતે આ માંગો જે છે તે પૂરી નથી થઈ રહી, ત્યારે હવે જો આ મુખ્ય માંગો જે છે તે પૂરી ન થાય તો આ આંદોલનને તમે કેટલું ઉગ્ર બનાવશો? શું રણનીતિ રહેશે તમારી? જી બેન, અત્યાર સુધી ખેડૂતોએ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરેલું છે જી, અને સરકાર પાસે આશા છે કે ટૂંક સમયમાં ખેડૂત લક્ષી પરિપત્ર રજૂ કરીને તેને યોગ્ય વળતર આપવામાં આવે. અને જો વળતર નહીં આપવામાં આવે તો આગામી સમયમાં જે વિસ્તાર વીજપોલથી અસરગ્રસ્ત છે તે વિસ્તારોમાં ખેડૂતોને જઈને આ વિશે પૂરું માહિતી આપવામાં આવશે, એને જાગૃત કરવામાં આવશે અને ગુજરાતના 18,000 ગામડામાંથી 15,000થી પંચાયતના લેટર પેડ ઉપર ઠરાવ કરીને રજૂ કરવામાં આવશે કે આ પરિપત્ર કંપની લક્ષી છે, ખેડૂત લક્ષી પરિપત્ર રજૂ કરો, ખેડૂતોને યોગ્ય વળતર આપો અને ખેડૂતોને ન્યાય આપો. જી જી પ્રતીકભાઈ, ચોક્કસપણે આ જ મુદ્દે તપનભાઈ, જેવી રીતે અમારા ખેડૂત આગેવાને જે જણાવ્યું કે જ્યારે જે પોલિસીઝ તૈયાર કરવામાં આવતી હોય છે, પરિપત્રો જાહેર કરવામાં આવતા હોય છે, તો તેમનું કહેવું છે કે તે કંપની લક્ષી હોય છે અને તે ખેડૂતોના સમર્થનમાં નથી હોતું. આ મુદ્દા પર આપ શું કહેશો તપનભાઈ? તપનભાઈ, કદાચ તમારું માઇક ઓફ છે, તમે ફરીથી માઇક ચાલુ કરીને બોલશો. હાજી નમસ્કાર, અવાજ આવે છે? જી હવે આવી રહ્યો છે, આપ બોલો. મારા મિત્ર પ્રતીકભાઈએ ખૂબ સરસ વાત કરી જી કે ક્યાંય ને ક્યાંય ખેડૂતોને અન્યાય થતો હોય અને એમને ન્યાય મળે એના માટે સરકાર ચિંતિત છે જી, અને એના માટે એ કંઈ કરવું પડે એ ચર્ચા વિચારણામાં છે. કિસાન આગેવાનો, ખેડૂતના આગેવાનો બધા સાથે ચર્ચા, તંત્રના અધિકારી પદાધિકારી ચર્ચા કરી અને પૂરો ન્યાય મળે એ દિશામાં જ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર કામ કરી રહી છે. ત્યારે હું આપને જણાવીશ કે પહેલા જંત્રીના 200% હતા, એની જગ્યાએ બજાર કિંમતના 200 ગણા ભાવ કર્યા. પછી જે ફાઉન્ડેશન નાખવાનું છે એના ફક્ત 1 મીટર વધારવામાં આવ્યું છે. પરંતુ અનેક એવી જે માંગણી હતી શરૂઆતમાં કે પૈસા જે છે પછી આપવામાં આવતા હતા, 40%, 20%, એની જગ્યાએ એડવાન્સ પેમેન્ટ કરવામાં આવે એવી પણ સરકારે પરિપત્રમાં જોગવાઈ કરી છે. પરંતુ ક્યાંય ને ક્યાંય હજી પણ સરકારના ધ્યાનમાં આવશે એ બધું જ ખેડૂતોના હિત માટે કરવા માટે સરકાર ચિંતિત છે. જી તપનભાઈ, ચોક્કસપણે. ત્યારબાદ આપણી સાથે પડસુંબિયાભાઈ પણ ઉપસ્થિત છે. જી પડસુંબિયાભાઈ, જેવી રીતે ભાજપ મહામંત્રી તપનભાઈએ જણાવ્યું એ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને તે મુદ્દા સાથે આપ કેટલા સહેમત છો? આપના શું વિચાર છે? નમસ્કાર જી, વાત એવી રીતે છે કે તપનભાઈ કહે છે કે ખેડૂતોની ચિંતા થાય છે. જી, ખેડૂતોની ચિંતા કરતી હોય તો આંદોલન કરવાની જરૂર શું પડે? જી, જો સરકાર ચિંતિત હોત તો આંદોલન કરવાની જરૂર જ નથી પડે. એમ જી, જે રીતે વીજ કંપનીઓનો ત્રાસ એ રીતે તમે જોવો તો કોઈ પણ ખેડૂતોને પૂછ્યા વિના ખેતરમાં બળજબરીથી વીજ પોલ ઉભા કરવાના, કોઈ જાતની મંજૂરી નહીં લેવાની અને દાદાગીરીથી ખેડૂતો મંજૂરી આપે કે ન આપે
એમ નામ જબરદસ્તીથી વીજ પોલ ઉભા કરવાના, વળતર આપ્યા વિના વળતર ઉભું કરવાના અને નજીવો વળતર, અને એટલું બધું વેરિએશન છે કે કોઈને 5,000 આપે, કોઈને 10,000 આપે, કોઈને 20,000 આપે, કોઈને 25,000 આપે, કોઈને 50,000 આપે. આ કોઈ પણ જાતની પોલિસી નહોતી અને ખેડૂતોની કોઈ પણ જાતની ચિંતા નહોતી. જી એક તરફી કંપનીના ફેવરમાં જ નિર્ણય લેવામાં આવતા, કલેક્ટરો અને એસપી દ્વારા ખેડૂતોને દબાવવામાં આવતા અને એક પણ વાત સાંભળવામાં નહોતી આવતી. આને કેવી રીતે કેવી કે ખેડૂત લક્ષી સરકાર? જી પડસુંબિયાભાઈ, ચોક્કસપણે તપનભાઈ, પડસુંબિયાભાઈ જે જણાવી રહ્યા છે કે અગર જો સરકાર ખેડૂતો માટે કામ કરી રહી હોત તો આજે ખેડૂતોને આવી રીતે આંદોલન પર ન આવવું પડત. તો જે પડસુંબિયાભાઈ જણાવી રહ્યા છે તેના માટે આપની પાસે કોઈ જવાબ? જી, પડસુંબિયાભાઈએ ખૂબ વાત કરી, એ પણ મેં શાંતિથી સાંભળી. કોઈ પણ વસ્તુ વિષય હોય ક્યાંય ને ક્યાંય ગેરસમજ થતી હોય, પણ એકદમથી લોકશાહી ઢબે સરકાર ખેડૂતોની વાત સાંભળવા માટે ખુલ્લા દિલથી સાંભળી રહી છે. અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ ખરેખર મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે અને ખૂબ સકારાત્મકતાથી પોતે કામ કરી રહ્યા છે. અને મને પૂરો ભરોસો છે ખેડૂતોનું હિત કઈ રીતે થાય એના માટે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આખી સરકાર એના માટે જ્યાં જ્યાં જે એમના વિષય ઉપર ધ્યાનમાં આવે એના માટે એક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં એક બેઠક થવી જોઈએ. શું આપણી માંગણી છે, શું વાત છે, સામ સામે બેસી અને સરકાર શ્રીના કૃષિ મંત્રી શ્રી, ઉર્જા મંત્રી શ્રી સાથે એક બેઠક થાય અને ખૂબ એક સારો નિર્ણય આવે એ દિશામાં પણ આગળ વધવું જોઈએ એવી મારી લાગણી છે બેન. જી જી તપનભાઈ, ચોક્કસપણે જેવી રીતે આપે જણાવ્યું, પરંતુ હવે કદાચ આમાં પ્રતીકભાઈ પણ મારી સાથે એગ્રી કરશે, કારણ કે જ્યારે ચૂંટણી પ્રચાર માટે પૈસા ખર્ચવામાં આવતા હોય છે અને કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે, પરંતુ જ્યારે ખેડૂતોને વળતર ચૂકવવાનો વારો આવે છે ત્યારે તેમને 4 ગણાના બદલે માત્ર 2 ગણામાં વળતર ચૂકવીને કામ પતાવી દેવામાં આવે છે. તે મુદ્દે શું કહેશો આપ? જી બેન, તપનભાઈ મોટાભાઈ વાત કરી છે કે જંત્રીની વાત કરી. તપનભાઈ બહુ સારી રીતે જાણે છે કે મોરબી વિસ્તારમાં જમીનોના ભાવ શું છે. જી. ને જમીનોના બજાર કિંમત અને જંત્રીને સરખાવવામાં આવે તો ખેડૂત સાથે બહુ મોટા પ્રમાણમાં અન્યાય થાય છે. જી. જંત્રી મુજબ તો અમારા ખેડૂતોએ માગણી કરેલી અદાણી કંપનીનો આખું પોર્ટ જંત્રીના ભાવથી ખરીદવું છે. અને રહી વાત સરકાર ખેડૂતોને સાંભળતી હોય તો ખેડૂતોને 20 દિવસ સુધી ઉપવાસ ઉપર ન બેસવું પડે. જી જી પ્રતીક, ત્યાર પહેલા જ ખેડૂતના યોગ્ય નિકાલ થવો જોઈએ. અને સરકારે 4/7/2026 પરિપત્રમાં જે જણાવ્યું કે એમઆરસી કમિટી રચવામાં આવે, જી એને હું જણાવું કે એમઆરસી કમિટીની વાત કરેલી સરકારે, એમાં સરકારે ક્યાંક ને ક્યાંક સરકાર તરફી અને કંપની તરફી વલણ દેખાડ્યું છે ને ખૂબ છટકબારીઓ રાખેલી છે. જી. એમાં સરકારે સ્પષ્ટપણે જણાવેલું છે કે નીચો ભાવ માન્ય રાખવામાં આવશે 3 પ્રતિનિધિઓમાંથી. જી. આજ સમજો કે મારા ખેતરમાં મગફળી મેં વાવેલી છે ને તપનભાઈના વિસ્તારમાં હળવદ માર્કેટિંગ યાર્ડમાં હું વેચવા જાઉં, કોક આગેવાન એના 1200 રૂપિયા ભાવ કરે, કોક 1400 કરે, કોક 1600 કરે, તો સ્વાભાવિક છે હું 1600 રૂપિયામાં જ વેચું, હું 1200માં ન વેચું. અને બીજી જોઈએ તો ચૂંટણી ઇલેક્શન થતું હોય એમાં વધારે મતથી જે જીતે ને એ જ વિજેતા થતું હોય. આ તપનભાઈ પોતાની જમીન વેચવા નીકળે અને કોઈ માર્કેટમાંથી ભાવ કરે કે વીઘાના 20 લાખ, 25 લાખ, 30 લાખ, તો સ્વાભાવિક છે 30 લાખમાં જ વેચવાના છે. તો અમારી જમીન સરકારને ઉદાણીને કેમ સસ્તા ભાવમાં આપવામાં આવે? જી. અને બીજી વાત કે પ્રશ્ન ખેડૂતો અને અદાણીનો છે
તો સરકાર કેમ મધ્યસ્થી કરી રહી છે? એનું સરકારે સ્પષ્ટીકરણ કરવું જોઈએ ખેડૂતોનું. જી જી પ્રતીકભાઈ, ચોક્કસપણે એ જ છે કે તપનભાઈ જેવી રીતે જે પ્રતીકભાઈ જણાવી રહ્યા છે કે બધી માંગણીઓ વિશે આપને ખબર છે, બધી માંગણીઓ જે ખેડૂતો કરી રહ્યા છે તે વિશે આપને સંપૂર્ણ માહિતી છે, પણ તેમની માટે સોલ્યુશન લાવવામાં તમને કયું કારણ નડી રહ્યું છે? માફ કરશો, મને વચ્ચે એક ફોન આવી ગયો. જી તપનભાઈ, જી તપનભાઈ, એટલે હું એ જ કહી રહી છું કે જે પ્રતીકભાઈ જણાવી રહ્યા છે, જે પણ તેમની માંગણીઓ જે છે તે વિશે આપને માહિતી છે, તે વિશે આપને ખબર જ છે કે તેમની માંગણીઓ શું શું છે, પણ તે છતાં સરકારને તેમની માંગણીઓ પૂરી કરવામાં એવી તો કઈ અડચણ આવી રહી છે, એવો તો શું પ્રોબ્લેમ આવી રહ્યો છે કે તેમની માંગણીઓ પૂરી નથી થઈ રહી? ચોક્કસથી સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ વિષયો આખા ગુજરાતના લોકોના ધ્યાનમાં છે, પરંતુ જ્યારે નીતિ વિષયક નિર્ણય થવાનો હોય ત્યારે ખેડૂતના કહેવાનો અને સરકારશ્રીના અધિકારીઓ પદાધિકારીઓ સાથે બેસી અને શું સમસ્યા છે, એકચ્યુઅલમાં શું પરિસ્થિતિ છે, એની એક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચર્ચા થાય અને એનું નિરાકરણ થાય. કોઈ સમસ્યા છે એનું નિરાકરણ એ સંવાદથી થાય છે બેન. તો એના માટે જરૂરી સંવાદ થાય અને સારામાં સારો નિર્ણય આવે, એના માટે આ એક પ્રક્રિયા છે, પ્રક્રિયાનો એક ભાગ છે બેન. જી તપનભાઈ, ચોક્કસપણે કેડીભાઈ, તમને હું એ જ પૂછવા માંગીશ, આની ઉપર આપની શું પ્રતિક્રિયા છે અને જે સરકારને એવા કઈ પોલિસીઝ લાવવી જોઈએ જેથી કરીને ખેડૂતોને ફાયદો થાય? સરકારે એવી પોલિસી લાવવી પડે, એ અમારી સ્પષ્ટ માંગણીઓ છે કે બજાર કિંમત કરતા 4 ગણો ભાવ મળવો જોઈએ, અથવા તમને વૈકલ્પિક વ્યવસ્થામાં કીધેલું છે કે 50,000 રૂપિયા થાંભલાનું ભાડું આપે, અથવા તો હજી અમારે બીજી એક માંગણી છે કે જે આ કોરિડોર નીકળવાનો છે એ એટલી બધી 765 kV ની હેવી લાઈન છે કે તેની નીચે કામ કરવું એ બહુ ડેન્જર વસ્તુ છે. એટલે એ કોરિડોરની નીચે કામ કરતા અમારા પરિવારના સભ્યો અને મજૂરોનો 15 લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ એ આ વીમા કંપની ભરે. બરાબર. આ સિવાયની સરકારે અત્યારે જેમ તપનભાઈએ વાત કરી કે શાંતિપૂર્ણ વાતાવરણ અને સૌરાષ્ટ્ર હોવું જોઈએ, અત્યારે બિલકુલ આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે ચાલે છે. કોઈ પણ જાતની હડબડાટ નથી, કોઈ પણ જાતની હિંસક નથી, અને સતત કોમ્યુનિકેશન ગુજરાત સરકારના મંત્રી છે કે આ જેતપર ગામના છે એ સંપૂર્ણ વાકેફ છે, આ માગણીથી સંપૂર્ણ વાકેફ છે, પરિસ્થિતિથી સંપૂર્ણ જાણ છે. એટલે કાંતિભાઈ અમૃતિયા બધું જાણે છે, તો એના દ્વારા પણ વાતચીત કરી અને ખેડૂતોની જેટલી સંપૂર્ણ 6 માંગણી છે એ પૂરી કરવામાં આવે, આ એક સ્પષ્ટ વાત છે. જી કેડીભાઈ, ચોક્કસપણે હાલમાં તો સમયનો અભાવ છે, એટલે છેલ્લે તપનભાઈ અને પ્રતીકભાઈ તમે જો કંઈક કહેવા ઈચ્છતા હોય તો સૌપ્રથમ તપનભાઈ, કેડીભાઈ જે જણાવ્યું તે મુદ્દા પર આપનું કઈ કહેવું છે? કેડીભાઈએ ખૂબ સરસ વાત કરી. કાંતિભાઈ અમૃતિયા સરકારના મંત્રી શ્રી છે, તેઓ પણ સતત ચિંતા કરી રહ્યા છે અને મુખ્યમંત્રી શ્રી પાસે અવારનવાર જઈ અને બધા દિલીપભાઈ દેથરિયા સાહેબ હોય, પ્રકાશભાઈ વરમોરા સાહેબ હોય, ભીખુભાઈ હોય, બધા ચિંતિત છે અને સારામાં સારો નિર્ણય, ખેડૂતોને સંતોષ થાય એવો નિર્ણય સરકાર શ્રી દ્વારા આવે એના માટે બધા જ પ્રયત્નશીલ છે. જી તપનભાઈ, ચોક્કસપણે પ્રતીકભાઈ આપ કહેવા માંગશો? જી મેમ, અમે પ્રદેશ 24 ની માધ્યમથી સરકારશ્રીને જણાવવા માંગીએ છીએ કે ખેડૂતની માંગ સંપૂર્ણપણે કાયદાકીય છે, કાયદાથી 1% પણ ઉપરવટ નથી,
અને ખેડૂતની ફળદ્રુપ જમીનને શા માટે મફતના ભાવે ખાનગી કંપનીને આપવામાં આવે છે? જી, તાત્કાલિકના ધોરણે આ બાબતે સરકારે વિમર્શ કરીને ખેડૂતના પ્રશ્નોનું હલ સોલ્યુશન કરવું જોઈએ. અને આ દેશનો એ દેશનું સર્વોચ્ચ અંગ છે, એને ન્યાય મળવો જરૂરી છે. જી પ્રતીકભાઈ, ચોક્કસપણે આપની માંગણીઓનો યોગ્ય ઉકેલ આવે તે માટે પ્રદેશ વનફૂર ગુજરાતી પ્રાર્થના કરી જ રહ્યું છે. પરંતુ હાલમાં પ્રતીકભાઈ, કેડીભાઈ અને તપનભાઈ આ પ્રદેશ વનફૂર ગુજરાતી સાથે જોડાયા અને આવી સરસ ચર્ચા કરી તે બદલ આપનો આભાર. તો જેવી રીતે આજે આપણે જે મુદ્દા પર વાત કરી કે ખેડૂતોની માંગણીઓ જે છે, જેવી રીતે તેમનો યોગ્ય ઉકેલ આવે તે માટે પ્રદેશ વનફૂર ગુજરાતી તો કામ કરી જ રહ્યું છે, પરંતુ જે પણ અપડેટ આવતી રહેશે તે વિશે અમે આપને માહિતગાર કરતા રહીશું. ત્યારે હાલ મને આપશો રજા. નમસ્કાર.